ગણેશોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે મૂર્તિકારો દ્વારા ભગવાન ગણેશજીની અવનવી અને આકર્ષક મૂર્તિઓ બનાવવાની કામગીરી પૂર્ણતાને આરે છે. આ વર્ષે બજારમાં ગણેશજીની કંઈક અલગ પ્રકારની મૂર્તિઓનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને આ ટ્રેન્ડ છે બેલેન્સિંગ ગણેશજી. સામાન્ય રીતે આ ટ્રેન્ડ મુંબઈથી પ્રેરિત છે. મુંબઈમાં મોટી મોટી મૂર્તિઓ બેલેન્સિંગ ગણેશજીની મૂર્તિઓ તૈયાર કરવામાં આવતી હોય છે. આ વર્ષે સુરતમાં મંડળો દ્વારા અને ઘરમાં સ્થાપિત થનાર ગણેશજી માટે ખાસ કરીને બેલેન્સિંગ ગણેશાની થીમ ઉપર મૂર્તિઓ તૈયાર કરાવડાવવામાં આવી છે. સુરતીઓએ ખાસ કરીને આ પ્રમાણેની મૂર્તિ બનાવવાના ઓર્ડર આર્ટિસ્ટને આપ્યા છે. જૂનાગઢથી મંગાવવામાં આવેલી ખાસ માટીમાંથી આ મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જે 2 ફૂટથી લઈને મેક્સિમમ 4 ફૂટની સાઇઝમાં તૈયાર કરવામાં આવી છે, જે અલગ અલગ થીમ ઉપર છે. મારું નામ છે રાકેશ રાઠોડ. હું આ ફિલ્ડમાં 12 વર્ષથી છું. બેલેન્સિંગનો ટ્રેન્ડ છે, તો એ પ્રમાણે અમે બેલેન્સિંગ મૂર્તિ બનાવેલી છે. ઘણી ઘણી અલગ મૂર્તિઓ બનાવેલી છે અમે, જેવી કે યુનિકોર્ન છે, તિતલી પર બેસેલા છે, મહેલચા રાજા છે, એવી ઘણી બધીઓ મૂર્તિ બનાવી છે. ભક્તોની પસંદગી અને વર્તમાન ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને આ વર્ષે ખાસ બેલેન્સિંગ ગણેશની મૂર્તિઓ તૈયાર કરવામાં આવી છે, જે વિવિધ સ્વરૂપોમાં છે. જેમાં મુખ્યત્વે યુનિકોર્ન પર બિરાજમાન ગણેશજી, પતંગિયા પર બેસેલા ગણેશજી, મિસાઇલ પર સવાર ગણેશજી, માટીના ત્રિશૂલ ઉપર બેલેન્સ થતી મૂર્તિ, ઝૂલા પર ઝૂલતા બેલેન્સિંગ ગણેશજી વગેરે છે. ભક્તો દ્વારા કરવામાં આવતી વિવિધ ફરમાઈશો અને માંગ અનુસાર જ મૂર્તિઓની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ તમામ મૂર્તિઓ સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી એટલે કે સાઢુ માટીમાંથી બનાવવામાં આવી છે, જે ગુજરાતના જૂનાગઢથી મંગાવવામાં આવે છે. મૂર્તિને યોગ્ય બેલેન્સ આપવા માટે અને તેનું સંતુલન જાળવી રાખવા માટે અંદરના ભાગે જરૂરિયાત મુજબ થોડા સળિયાનો પણ ઉપયોગ કરાયો છે. મૂર્તિકારોનું માનીએ તો એક મૂર્તિ તૈયાર કરતાં 2 થી 2.5 દિવસનો સમય લાગે છે. આ મૂર્તિઓ 2 થી લઈને 4 ફૂટ સુધીની ઊંચાઈની છે અને હાલ ફિલહાલ 50 થી 60 જેટલી બેલેન્સિંગ મૂર્તિઓ સુરતના આ એક આર્ટિસ્ટને ઓર્ડર દ્વારા આપવામાં આવી છે. અમે 2 ફૂટથી લઈને 4 ફૂટ લગીની બેલેન્સિંગ મૂર્તિ બનાવી છે અને પ્રાઇસની વાત કરીએ તો 5,000થી લઈને 25,000ની પ્રાઇસ છે. ઓર્ડર તો અમને 50થી 60 મૂર્તિના બેલેન્સિંગ મૂર્તિ બનાવવાના ઓર્ડર મળ્યા છે અને એક મૂર્તિ બનતા 2 થી 2.5 દિવસ લાગે છે. ઝાડુ માટી અમારી આવે છે જુનાગઢ.